ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે વિષય સામાજિક વિજ્ઞાન નવો અભ્યાસક્રમ ધોરણ 8 પાઠ 5 અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજ વ્યવસ્થા ભાગ 1 વિશે આજે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે પ્રસ્તાવના જોઈશું કે અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજ વ્યવસ્થા કેવી હતી એ આ પાઠમાં આપણે જોવાનું છે. તો સૌપ્રથમ પ્રસ્તાવના જોઈશું. પ્રાચીન ભારતમાં વિશ્વવિખ્યાત કહી શકાય તેવી તક્ષશિલા, નાલંદા, વલ્લભી, વિક્રમશિલા વગેરે જેવી વિદ્યાપીઠો એટલે શિક્ષણ સંસ્થાઓ હતી. એટલે મિત્રો, અત્યારે જે વિશ્વવિખ્યાત પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થાઓ છે તે રીતના પ્રાચીન સમયમાં પણ ભારતની અંદર વિશ્વવિખ્યાત આખા વિશ્વમાંથી લોકો અહીંયા શિક્ષણ લેવા માટે ભારતમાં આવતા હતા. તો તે વિશ્વવિખ્યાત જે સંસ્થા છે એના નામ જોઈએ તો તક્ષશિલા, નાલંદા, વલ્લભી અને વિક્રમશિલા એ શિક્ષણ સંસ્થા છે એ વિશ્વવિખ્યાત હતી. પરંતુ ત્યારબાદ તેમાંની મોટાભાગની અસ્ત પામી હતી. એટલે મોટાભાગની જે સંસ્થાઓ હતી, વિદ્યાપીઠો, એ ધીરે ધીરે અસ્ત પામી ગઈ હતી. મુગલ કાળના ભારતમાં ખાસ કરીને અકબરના શાસનથી ફારસી, ઉર્દુ અને સ્થાનિક ભાષાઓમાં શિક્ષણનો સારો એવો પ્રચાર અને પ્રસાર થયો હતો. તો મિત્રો, મુગલ કાળની અંદર ભારતમાં ખાસ કરીને અકબરનું જ્યારે શાસન હતું ત્યારે આ શાસનથી ફારસી, ઉર્દુ અને સ્થાનિક ભાષા જે ભારતમાં હતી તેના માટે શિક્ષણનો સારો એવો પ્રચાર અને પ્રસાર થતો હતો. મુગલ કાળના પતન પછી હિન્દુ ધર્મસ્થાનોમાં આવેલી પાઠશાળાઓ અને મસ્જિદોમાં આવેલી મદ્રેસાઓમાં શિક્ષણ આપવાનું કાર્ય થતું હતું. એટલે અહીંયા જે મુગલ કાળ છે એ મુગલ કાળના પતન પછી હિન્દુ ધર્મસ્થાનની અંદર આવેલી જે પાઠશાળાઓ છે અને મસ્જિદમાં આવેલી જે મદ્રેસાઓ છે તેમાં શિક્ષણ આપવાનું કાર્ય થતું હતું. જો કે તેમનું સ્વરૂપ જૂનું અને સીમિત હતું. એટલે આ જે પાઠશાળા અને મદ્રેસાની અંદર જે શિક્ષણ આપવામાં આવતું હતું તેનું જે સ્વરૂપ હતું એ જૂનું અને થોડુંક સીમિત હતું. તે પ્રાથમિક કક્ષાનું શિક્ષણ આપતી, તેથી શિક્ષણનો વ્યાપ વધ્યો નહીં. અહીંયા જે શિક્ષણ આપવામાં આવતું હતું પાઠશાળાની અંદર અને મદ્રેસાની અંદર તે સીમિત હતું અને પ્રાથમિક કક્ષાનું હતું, જેને કારણે શિક્ષણનો જે વ્યાપ છે એ વધ્યો નહીં. ભારતમાં ઈસવીસન 1757 બાદ ક્રમશઃ અંગ્રેજ સત્તાનો પ્રારંભ થયો. એટલે 1757 બાદ ક્રમશઃ એટલે કે ધીરે ધીરે અંગ્રેજ સત્તાનો પ્રારંભ થયો અને ઈસવીસન 1765 પછી બંગાળ, બિહાર અને ઓડિશામાં તેમની દિવાની સત્તા પ્રસ્થાપિત થઈ. એટલે અંગ્રેજોની જે સત્તા છે એ 1765 પછી બંગાળની અંદર, બિહારની અંદર અને ઓડિશાની અંદર આ જે દિવાની સત્તા છે એ પ્રાપ્ત થઈ. અને અંગ્રેજ શાસન દરમિયાન પણ તેમની નીતિને કારણે ભારતમાં શિક્ષણનો યોગ્ય પ્રસાર થઈ શક્યો નહીં. એટલે કે અંગ્રેજ શાસન દરમિયાન તેમની જે નીતિ છે એ નીતિને કારણે ભારતમાં જે શિક્ષણનો પ્રસાર અને પ્રચાર થવો જોઈએ તે થઈ શક્યો નહીં. તો મિત્રો, હવે આગળ જોઈએ કે ભારતમાં શિક્ષણની સ્થિતિ. અંગ્રેજોના આગમન સમયે ભારતમાં શિક્ષણની આગવી પદ્ધતિ પ્રચલિત હતી.
શિક્ષણ આપતી સંસ્થાઓ ગામઠી શાળાઓ, પંડ્યાની શાળાઓ કે ધૂળિયા નિશાળો તરીકે ઓળખાતી હતી. એ સમયે ઔપચારિક શિક્ષણની વ્યવસ્થા ન હતી. ગામના જાહેર સ્થળો, વડ કે અન્ય વૃક્ષના છાંયડામાં શાળાને બેસાડવામાં આવતી. નિશ્ચિત અભ્યાસક્રમ, પાઠ્યપુસ્તકો કે તાલીમી શિક્ષકોની સુવિધા ન હતી. એટલે ભારતની અંદર શિક્ષણની સ્થિતિની વાત કરીએ તો મિત્રો, અંગ્રેજોના આગમન સમયે ભારતમાં શિક્ષણની જે આગવી પ્રચલિત પદ્ધતિ હતી તે શિક્ષણ આપતી સંસ્થાઓ જે હતી તે ગામઠી શાળાઓ હતી, પંડ્યાની શાળાઓ હતી કે ધૂળિયા નિશાળો તરીકે ઓળખાતી હતી. એટલે આ જે શિક્ષણ સંસ્થાઓ હતી એ ગામઠી શાળાઓ, પંડ્યાની શાળાઓ કે ધૂળિયા નિશાળ તરીકે ઓળખાતી હતી. અને એ સમયે ઔપચારિક શિક્ષણની વ્યવસ્થા હતી. એટલે જે શિક્ષણ આપવામાં આવતું તે સીમિત હતું અને ગામના જાહેર સ્થળે, વડની નીચે કે કોઈ વૃક્ષના છાંયડામાં જે શાળા છે એ શાળાને બેસાડવામાં આવતી હતી. તેની અંદર નિશ્ચિત અભ્યાસક્રમ હતો. એટલે કે અમુક જ વસ્તુ ભણાવવામાં આવે, નિશ્ચિત ફિક્સ જે છે અભ્યાસક્રમ હતો. પાઠ્યપુસ્તકો ન હતા કે તાલીમ શિક્ષકોની સુવિધા ન હતી. એટલે જેમને જે આવડે તે ભણાવવામાં આવતું હતું. બાળકની કૌટુંબિક સ્થિતિને ધ્યાનમાં રાખી તેને ઉપયોગી થાય તેવું શિક્ષણ શિક્ષક આપતા. એટલે જે શિક્ષકો હતા તે બાળકની કૌટુંબિક જે સ્થિતિ છે એને ધ્યાનમાં રાખીને ઉપયોગી થાય તેવું શિક્ષણ આપતા હતા. મૌખિક શિક્ષણની શરૂઆત આંખથી કરવામાં આવતી, એટલે કે એકડા શીખવાડવામાં આવતા. ત્યાર પછી કક્કો અને મૂળાક્ષરનું શિક્ષણ આપવામાં આવતું. ત્યારબાદ બાળકોના લેખિત શિક્ષણની શરૂઆત કરવામાં આવતી. શિક્ષક પોતે જ અભ્યાસક્રમ નક્કી કરતો અને શિક્ષકને નિશ્ચિત પગાર કે વેતન ન હતું. એટલે કોઈ શિક્ષક જે ભણાવે એમાં કોઈ નિશ્ચિત પગાર કે નિશ્ચિત વેતન આપવામાં આવતું નહીં. અને વિદ્યાર્થીના વાલી પોતાની આર્થિક સ્થિતિ પ્રમાણે શિક્ષકને વેતન આપતા. એટલે વિદ્યાર્થીની જે પરિસ્થિતિ હોય એના વાલીની, એ પ્રમાણે શિક્ષકને જે પણ કંઈક હોય, અનાજ હોય કે પૈસા હોય કે જે તે વસ્તુ હોય તે આપતા. અથવા તો જેમની પાસે જે જાગીરદાર હોય એની પાસે પૈસા હોય તો પૈસા પણ આપતા હતા. એટલે વેતન આપતા હતા. આ રીતના એવો કોઈ ફિક્સ પગાર નક્કી કરેલો નહોતો. મૌખિક શિક્ષણ પર વધુ ભાર મૂકવામાં આવતું. એટલે જે શિક્ષણ છે એ શિક્ષણની અંદર મૌખિક શિક્ષણ ભાર આપવામાં આવતો. એટલે મિત્રો, અત્યારે આપણે નર્સરીની અંદર એડમિશન લીધું હોય તો નર્સરીમાં આપણે જોઈએ તો જે તે ટીચર છે એ મૌખિક આપણને કક્કા છે, બારાકડી છે, મૂળાક્ષર છે, એ બધું આપણને ગવડાવે. વાર્તા છે, કોઈ કવિતા છે એ ગવડાવે. તો આ મૌખિક શિક્ષણ છે. આ મૌખિક શિક્ષણ પર વધુ ભાર આપવામાં આવતું હતું પહેલાંના જમાનાની અંદર. તો વિદ્યાર્થીઓને અલગ અલગ ધોરણોમાં બેસાડવાની વ્યવસ્થા હતી નહીં. એટલે એક જ ઝાડ નીચે અને એક જ શિક્ષણ પ્રણાલી વચ્ચે વિદ્યાર્થીઓને ભણાવવામાં આવતું. એ વિદ્યાર્થી પહેલામાં હોય, બીજામાં હોય, ત્રીજામાં હોય, ચોથા અથવા તો ગમે તે અન્ય ધોરણમાં હોય, પણ એક જ જગ્યાએ એને બેસાડીને એની વ્યવસ્થા કરવામાં આવતી હતી. અત્યારના જમાનાની અંદર નર્સરીથી ધોરણ 12 અલગ અલગ તમને વર્ગ આપવામાં અને એ વર્ગમાં તમારે બેસવાનું. જ્યારે પહેલાંના સમયની અંદર ફક્ત ગામની અંદર એક મોટું વૃક્ષ હોય અથવા ઝાડ હોય, એ છાંયડામાં તમને ત્યાં બેસાડવામાં આવે. એટલે અલગ અલગ વિદ્યાર્થી હોય ઉંમર પ્રમાણે, તો એને પણ એક જ જગ્યાએ જે તે શિક્ષણ છે એ આપવામાં આવતું હતું. અને બાળકને કયું શિક્ષણ આપવું તે શિક્ષક દ્વારા નક્કી કરવામાં આવતું. એટલે જે શિક્ષક કહે તે બાળકને ભણાવવામાં આવતું. એટલે એમાં કોઈ અલગ અલગ ધોરણ હતા નહીં. તો આ હતી ભારતમાં શિક્ષણની સ્થિતિ. ત્યાર પછી આગળ ચર્ચા કરી મિત્રો પ્રારંભિક શિક્ષણની વ્યવસ્થા. તો ભારતમાં પશ્ચિમી ઢબે શિક્ષણ આપવાની શરૂઆત ભારતમાં આવેલી વિદેશી પ્રજાએ કરી તેમ કહી શકાય. એટલે જે અંગ્રેજો આવ્યા તો અંગ્રેજોએ આ શિક્ષણની જે પ્રણાલી છે એ પ્રણાલીને આગળ ધપાવી
એટલે કે પશ્ચિમી શિક્ષણની ઢબે ભારતની અંદર શિક્ષણની જે શરૂઆત છે તેની શરૂઆત આ વિદેશી પ્રજાએ કરી. ભારતમાં સૌપ્રથમ શિક્ષણ સંસ્થાની સ્થાપના વિલિયમ કેરે કોલકાતા પાસે આવેલ શ્રીરામપુરમાં ઈસવીસન 1789માં કરી હતી. એટલે ભારતની અંદર સૌપ્રથમ જે શિક્ષણની સંસ્થાની જે સ્થાપના છે એ વિલિયમ કેરે કોલકાતા પાસે આવેલ શ્રીરામપુરની અંદર ઈસવીસન 1789માં કરી હતી. આ શિક્ષણ સંસ્થામાં સંસ્કૃત, બંગાળી, મરાઠી, હિન્દી, રામાયણ, વ્યાકરણ વગેરેનું શિક્ષણ આપવામાં હતું. આ જે શિક્ષણ સંસ્થા હતી તેની અંદર સંસ્કૃત ભાષાની અંદર, બંગાળમાં મરાઠી, હિન્દી, રામાયણ અને વ્યાકરણ વગેરેનું શિક્ષણ આપવામાં આવતું હતું. શ્રીરામપુરમાં જ તેના સાથીદાર માર્સમેન અને તેમના પત્નીએ કન્યા શાળાની સ્થાપના કરી. એ જે શ્રીરામપુર છે એ શ્રીરામપુરની અંદર સૌપ્રથમ જે શિક્ષણ સંસ્થા જે સ્થાપવામાં આવી ત્યારબાદ તેના જ સાથીદાર જે માર્સમેન છે અને તેના પત્ની જે કન્યા શાળાની સ્થાપના કરી હતી. અને આ રીતે મિશનરી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા અંગ્રેજોએ બંગાળમાં શિક્ષણ વ્યવસ્થા શરૂ કરી. એટલે આ જે શિક્ષણની શરૂઆત છે એ બંગાળમાં થઈ હતી. તો આ હતું પ્રારંભિક શિક્ષણની વ્યવસ્થા. આગળ ચર્ચા કરીએ મિત્રો પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ. ઈસવીસન 1813ના સનદી ધારાથી ખ્રિસ્તી પાદરીઓને ભારતમાં શિક્ષણ સંસ્થાઓ સ્થાપવાની છૂટ આપવામાં આવી. એટલે ઈસવીસન 1813ની અંદર સનદી ધારો હતો એને ખ્રિસ્તી પાદરીઓનો ભારતમાં શિક્ષણ સંસ્થા સ્થાપવાની છૂટ આપવામાં આવી. એની અંદર એલેક્ઝાન્ડર ડફ નામના પાદરીએ ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ આપતી શાળાઓ સ્થાપી હતી. એટલે પશ્ચિમનું જે શિક્ષણ છે એ શિક્ષણ આપવા માટેની જે શાળા છે એલેક્ઝાન્ડર ડફ નામના પાદરીએ ભારતની અંદર જે શાળા છે એ શાળા સ્થાપી હતી. શિક્ષણ માટે આ કાયદા અંતર્ગત પ્રતિ વર્ષ 1 લાખ રૂપિયા વાપરવાનો પણ નિર્ણય થયો હતો. એટલે દર વર્ષે 1 લાખ રૂપિયા શિક્ષણની પાછળ વાપરો તેવો નિર્ણય કરવામાં આવ્યો હતો. જો કે આ સમય દરમિયાન પણ અરબી, ફારસી અને હિન્દી વ્યવસ્થા શિક્ષણમાં ચાલતી જ રહી. એટલે આ જે શિક્ષણ છે શિક્ષણની અંદર અરબી ભાષા, ફારસી અને હિન્દી વ્યવસ્થા આ શિક્ષણની અંદર ચાલતી રહી હતી. ભારતના કેટલાક અગ્રીમ સુધારકો અને અંગ્રેજ અધિકારીઓ સંપૂર્ણ ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ શરૂ થાય તેવા મતના હતા. એટલે કે કેટલાક જે સુધારકો હતા અને અંગ્રેજ અધિકારીઓ એ સંપૂર્ણ ભારતની અંદર પાશ્ચાત્ય શિક્ષણ શરૂ થાય તેવું માનતા હતા, તેવું મત એ લોકોનો હતો. તો કેટલાક હિન્દુઓ અને મુસ્લિમો અનુક્રમે પાઠશાળાઓ અને મદ્રેસાઓમાં જ શિક્ષણ આપવું જોઈએ તેમ માનતા હતા. અને જે હિન્દુઓ છે અને મુસલમાનો છે તે પાઠશાળાઓ અને મદ્રેસાઓની અંદર શિક્ષણ આપવું તેવું માનતા હતા. જો કે ઈસ્ટ ઇન્ડિયા કંપની વિલિયમ બેન્ટિકના સમયમાં ઈસવીસન 1833ના સનદી ધારા અંતર્ગત પાશ્ચાત્ય શિક્ષણ આપવા તરફ અગ્રેસર થઈ. એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે ઈસ્ટ ઇન્ડિયા કંપની એ વિલિયમ બેન્ટિકના સમયની અંદર 1833ના સનદી ધારા અંતર્ગત પાશ્ચાત્ય એટલે પશ્ચિમ દેશોનું જે શિક્ષણ છે એ આપવા તરફ અગ્રેસર થઈ, એટલે આગળ આવી હતી. પરિણામે ઈસવીસન 1835માં ભારતમાં અંગ્રેજી કેળવણીનો પ્રારંભ થયો. એટલે જે અંગ્રેજી શિક્ષણનો જે કેળવણી છે એનો પ્રારંભ 1835ની અંદર થયો. હવેથી માત્ર અંગ્રેજી શિક્ષણને જ ઉત્તેજન આપવા માટે જ નાણાકીય સગવડ કરાશે તેવી બ્રિટિશ નીતિ સ્પષ્ટ થઈ. એટલે પહેલાં જે અરબી, ફારસી અને હિન્દી જે વ્યવસ્થા શિક્ષણ ચાલતું હતું એની જગ્યાએ હવે ફક્ત અને ફક્ત અંગ્રેજી શિક્ષણને જ ઉત્તેજન આપવું તેવું જણાવવામાં આવ્યું અને નાણાકીય સગવડ પણ અંગ્રેજી શિક્ષણને જ મળશે તેવું બ્રિટિશ નીતિએ સ્પષ્ટ જાહેરાત કરી દીધી. અને 1854માં વુડના નીતિપત્ર એટલે ખરીતો દ્વારા
ભારતમાં ભારતીય શિક્ષણ પ્રણાલીને બદલે યુરોપિયન શિક્ષણ પ્રણાલી અપનાવવામાં જણાવ્યું. એટલે 1854ની અંદર વુડના નીતિપત્ર એટલે ખરીદ દ્વારા ભારતની અંદર જે ભારતીય શિક્ષણ પ્રણાલી હતી એને બદલે હવે યુરોપિયન શિક્ષણ પ્રણાલી અપનાવવામાં આવે તેવું જણાવવામાં આવ્યું હતું. ભારતમાં અંગ્રેજી શિક્ષણ શરૂ કરવાનું શ્રેય વિલિયમ બેન્ટિકને ફાળે જાય છે. ઈસવીસન 1835 પછી ભારતના કલકત્તા એટલે કે બંગાળ, મુંબઈ, મદ્રાસ એટલે કે ચેન્નઈ, ઉત્તર ભારત, પંજાબ, પશ્ચિમ ભારત સહિત મોટાભાગના વિસ્તારોમાં અંગ્રેજી શિક્ષણનો પ્રચાર અને પ્રસાર થયો. તેમ છતાં હજી ગામડાઓ અને કસ્બાઓમાં જૂની ઢબની શિક્ષણ વ્યવસ્થા ટકી રહી હતી. જો કે નોકરીમાં અંગ્રેજી શિક્ષણ પામેલા લોકોને મહત્ત્વ મળતા ભારતની જૂની અને શૈક્ષણિક સંસ્થાઓ ઘટવા લાગી હતી. મુંબઈમાં એલ્ફિન્સ્ટન, મદ્રાસ એટલે ચેન્નઈમાં મુનરો તથા ઉત્તર ભારતમાં થોમ્સનના પ્રયત્નોથી શાળાઓ અને મહાશાળાઓની સંખ્યામાં ઘણો વધારો થયો અને ઉત્તર પ્રદેશમાં પ્રાથમિક શિક્ષણનું પ્રમાણ ખાસ્સું વધ્યું. તો ભારતની અંદર અંગ્રેજી શિક્ષણની જે શરૂઆત છે એ શરૂઆત કરવાનું જે શ્રેય છે એ વિલિયમ બેન્ટિકને ફાળે જાય છે. 1835ની અંદર ભારતની અંદર કલકત્તા, મુંબઈ, મદ્રાસ, ઉત્તર ભારત, પંજાબ, પશ્ચિમ ભારત સહિત મોટાભાગની અંદર અંગ્રેજી શિક્ષણનો જે પ્રચાર અને પ્રસાર છે એ કરવામાં આવ્યો. તેમ છતાં ગામડાઓની અંદર અને કસ્બાઓની અંદર જૂની ઢબની જે શિક્ષણ વ્યવસ્થા હતી એ ટકી રહી હતી. પરંતુ નોકરીની અંદર અંગ્રેજી શિક્ષણ પામે લોકોને મહત્ત્વ મળતા ભારતની જે જૂની શૈક્ષણિક સંસ્થાઓ છે એનું પ્રમાણ ઘટવા લાગ્યું હતું. મુંબઈમાં એલ્ફિન્સ્ટન, મદ્રાસની અંદર મુનરો તથા ઉત્તર ભારતની અંદર થોમ્સનના પ્રયત્નોથી શાળાઓ અને જે મહાશાળા છે એમાં સંખ્યામાં ઘણો વધારો થયો હતો અને ઉત્તર પ્રદેશની અંદર પ્રાથમિક શિક્ષણનું જે પ્રમાણ છે એ પણ ખાસું વધ્યું હતું. તો બાજુમાં મિત્રો જે ફોટો છે એ વિલિયમ બેન્ટિકનો છે કે જેને અંગ્રેજી શિક્ષણનો ભારતની અંદર શ્રેય જે છે એના ફાળે જાય છે. ઈસવીસન 1882ના હન્ટર કમિશને પ્રાથમિક અને માધ્યમિક કક્ષાનું શિક્ષણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને આપવાનો વિચાર કર્યો જેનાથી શિક્ષણનો વ્યાપ વધે. એટલે 1882ની અંદર હન્ટર કમિશન હતું. એ હન્ટર કમિશને પ્રાથમિક અને માધ્યમિક કક્ષાનું જે શિક્ષણ છે એ સ્થાનિક સ્વરાજ્યની જે સંસ્થાઓ છે એને આપવાનું નક્કી કર્યું કે જેથી આ જે શિક્ષણનો વ્યાપ છે એ વધે. એટલું જ નહીં, આ કમિશને પ્રાંતિક આવકના નાણાંનો અમુક ટકા હિસ્સો શિક્ષણ પાછળ ખર્ચવાની પણ ભલામણ કરી હતી. એટલે આ જે કમિશન હતું એમાં પ્રાંતિક જે આવક છે એટલે કે જે તે પ્રાંત છે એની જે આવક છે એમાં જેટલો પણ નાનો અમુક ટકા જે હિસ્સો છે એ શિક્ષણ પાછળ ખર્ચવાનું ભલામણ પણ કરી હતી. માધ્યમિક શિક્ષણ ક્ષેત્રે પણ સરકારે બિનસરકારી સંસ્થાઓને અગ્રેસર કરી નિયમો ઉદાર બનાવ્યા, પુસ્તકાલયો વસાવવાની અને ફી લેવાની છૂટ આપી અને આમ માધ્યમિક શિક્ષણનો પણ વિકાસ કર્યો. એટલે પ્રાથમિક શિક્ષણનો તો વિકાસ કર્યો તો એની અંદર માધ્યમિક શિક્ષણનો પણ વિકાસ કર્યો હતો અને તેમ છતાં સરકારે બિનસરકારી જે સંસ્થાઓ છે એને અગ્રેસર કરી એટલે કે આગળ લાવ્યા. એના નિયમો જે છે એ ઉદાર બનાવવામાં આવ્યા, પુસ્તકાલયો વસાવવાની અને ફી લેવાની છૂટ આપવામાં આવી. તેથી જે માધ્યમિક શિક્ષણનો જે વિકાસ છે એ વિકાસ કર્યો હતો. ઈસવીસન 1917માં નિમાયેલા સેડલર કમિશને માધ્યમિક કક્ષા સુધીનું શિક્ષણ પ્રાદેશિક કે માતૃભાષામાં આપવાની જોગવાઈ કરી. એટલે કે ઈસવીસન 1917ની અંદર જે નિમાયેલ સેડલર કમિશન છે તેમને માધ્યમિક કક્ષા સુધીનું જે શિક્ષણ છે એ પ્રાદેશિક ભાષામાં અથવા તો પોતાની જે માતૃભાષા છે એમાં આપવાની જોગવાઈ કરી હતી. અને ઈસવીસન 1919ના
મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ કાયદા બાદ પ્રાંતોમાં માધ્યમિક અને પ્રાથમિક શિક્ષણના વિકાસ માટે શિક્ષણ ખાતું ચૂંટાયેલ પ્રતિનિધિઓને આપવામાં આવ્યું. હવે 1919ની વાત કરીએ તો મોન્ટેગ્યુ ચેમ્સફર્ડના જે કાયદો છે એ કાયદા બાદ પ્રાંતોની અંદર માધ્યમિક અને પ્રાથમિક શિક્ષણ જે છે એનો વિકાસ થાય તે માટે શિક્ષણ ખાતું જે છે ચૂંટાયેલા પ્રતિનિધિઓને આપવામાં આવ્યું હતું. અને 1912માં ગોપાલકૃષ્ણ ગોખલેએ ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો કાયદો ઘડવા સૂચન કર્યું, પરંતુ સરકારે તેનો અસ્વીકાર કર્યો અને ઈસવીસન 1936 સુધીમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓની સંખ્યામાં વધારો થયો હતો. આ દ્રષ્ટિએ અંગ્રેજોએ માત્ર સસ્તા કારકુનો મેળવવા ભારતીયોને પાયાનું શિક્ષણ મળે તેટલા પૂરતા પ્રયત્નો કર્યા, પરંતુ વિજ્ઞાન અને ટેકનોલોજી, કૌશલ્યવર્ધન શિક્ષણની કોઈ મહત્ત્વપૂર્ણ વ્યવસ્થા કરી નહીં. આમ ભારત શિક્ષણ ક્ષેત્રે વિશ્વમાં ઘણું પછાત રહ્યું હતું. એટલે કે 1936 સુધીમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓની સંખ્યામાં વધારો તો થયો, પરંતુ અંગ્રેજોએ માત્ર સસ્તા કારકુનો મેળવવા માટે જ ભારતીયોને પાયાનું શિક્ષણ મળે તેટલો જ પ્રયત્ન કર્યો હતો. વિજ્ઞાન ટેકનોલોજી, કૌશલ્યવર્ધક જે શિક્ષણ છે તે મળવું જોઈતું હતું, તે મહત્ત્વપૂર્ણ વ્યવસ્થા કરી નહીં અંગ્રેજોએ, અને ભારત જે છે એ શિક્ષણ ક્ષેત્રે વિશ્વમાં ઘણું પછાત રહ્યું હતું. તો મિત્રો, અહીંયા એક સરસ મજાનું જાણવું ગમશે. એમાં જોઈએ તો ઈસવીસન 1941ના વર્ષમાં ભારતમાં નિરક્ષર લોકોની સંખ્યા વધુ હતી. ઈસવીસન 1951ની ગણતરી પ્રમાણે ભારતમાં શિક્ષણનો દર 16.6% હતો. એનો અર્થ એ થયો કે બ્રિટિશ સરકારે હિન્દને શિક્ષણ ક્ષેત્રે વિકસાવવાનો પૂરતો અવકાશ આપ્યો નહીં. તેમની નીતિ બેજવાબદારીપૂર્ણ રહી અને બ્રિટિશ તાબાના ભારત કરતાં ભારતના દેશી રજવાડાઓમાં શિક્ષણનો દર વધારે હતો, જેમ કે વડોદરામાં 28%, મૈસૂર અને કોચીનમાં 35% અને ત્રાવણકોરમાં 47.8% આ જે શિક્ષણનો દર છે તે હતો. ત્યાર પછી જોઈએ મિત્રો ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ. ભારતમાં અંગ્રેજોનું શાસન સ્થપાયા બાદ પાશ્ચાત્ય ઢબે ઉચ્ચ શિક્ષણની ક્રમશઃ શરૂઆત થઈ. સૌપ્રથમ વેલેસ્લીએ ઈસવીસન 1801માં કોલકાતામાં ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના કરી. એટલે અહીંયા અંગ્રેજોનું શાસન જે સ્થપાયું ત્યારે સૌપ્રથમ વેલેસ્લીએ ઈસવીસન 1801ની અંદર કલકત્તામાં ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના કરી. ઈસવીસન 1817માં ડેવિડ હેર અને વૈદ્યનાથ મુખર્જીના પ્રયાસોથી કોલકાતામાં હિન્દુ કોલેજ સ્થપાય. એટલે 1817ની અંદર ડેવિડ હેર અને વૈદ્યનાથ મુખર્જી આ બંનેના પ્રયાસોથી કોલકાતામાં હિન્દુ કોલેજ સ્થાપવામાં આવી, જેમાં ભારતીય ભાષાઓ, અંગ્રેજી, ગણિત, ઇતિહાસ, ભૂગોળ અને ખગોળશાસ્ત્ર જેવા વિષયો શરૂ કરવામાં આવ્યા. આ જે કોલકાતાની અંદર હિન્દુ કોલેજ સ્થાપવામાં આવી તો તેની અંદર જે ભારતીય ભાષા છે એ ભણાવવામાં આવતી. અંગ્રેજી, ગણિત, ઇતિહાસ, ભૂગોળ અને ખગોળશાસ્ત્ર જેવા જે વિષયો છે એ અહીંયા શરૂ કરવામાં આવ્યા હતા. ઈસવીસન 1855માં તે પ્રેસિડેન્સી કોલેજ તરીકે ઓળખાય. એટલે આ જે હિન્દુ કોલેજ છે એ હિન્દુ કોલેજને 1855ની અંદર પ્રેસિડેન્સી કોલેજ તરીકે ઓળખવામાં આવી હતી. જો કે આ પહેલાં સરકારી કચેરીઓ માટે શિક્ષિત કર્મચારીઓ મેળવવા વોરન હેસ્ટિંગ્સે 1780માં કોલકાતામાં મદ્રેસા એટલે મુસ્લિમ કોલેજ અને જોનાથન ડંકને ઈસવીસન 1791માં બનારસ સંસ્કૃત કોલેજની સ્થાપના કરી હતી. તો મિત્રો આગળ અહીંયા જોઈએ તો સરકારી કચેરીઓ માટે શિક્ષિત કર્મચારીઓ મેળવવા માટે વોરન હેસ્ટિંગ્સે 1780ની અંદર કોલકાતામાં જ મુસ્લિમ કોલેજ એટલે કે મદ્રેસા સ્થાપી હતી અને જોનાથન ડંકને ઈસવીસન 1791ની અંદર બનારસ સંસ્કૃત કોલેજની સ્થાપના કરી હતી. ત્યાર પછી એમહર્સ્ટે
ઈસવીસન 1823માં કોલકાતાની અંદર સંસ્કૃત કોલેજની સ્થાપના કરી. ઉચ્ચ શિક્ષણ માટે અને ખાસ કરીને હિન્દના શિક્ષણ માટેનો મેઘ્ના કાર્ટા કહી શકાય તેવો શિક્ષણ સુધારો ઈસવીસન 1854માં વુડના ખરીદાથી થયો હતો. તેને ખાસ કરીને દરેક પ્રાંતમાં યુનિવર્સિટીની સ્થાપના કરવા, અલગ શિક્ષણ ખાતાની રચના કરવા, સરકારી કોલેજ અને શાળાઓની જાળવણી કરવા, ખાનગી શાળાઓને સરકારી અનુદાન આપવા, શિક્ષકોની તાલીમ માટે તાલીમી સંસ્થા શરૂ કરવા, ધંધાદારી કે વ્યવસાય શિક્ષણનો વ્યાપ વધારવા, દરેક તાલુકામાં પ્રાથમિક અને જિલ્લામાં માધ્યમિક શાળાઓ સ્થાપવા અને સ્ત્રી શિક્ષણને ઉત્તેજન આપવા ભલામણો કરી હતી. અને તેની સાથે સાથે શિષ્યવૃત્તિઓની પણ જોગવાઈ કરી હતી. તો ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ જે છે એ કોલકાતાની અંદર સારા એવા પ્રમાણમાં સ્થાપવામાં આવ્યું અને અલગ અલગ જગ્યાએ માધ્યમિક શાળાઓ, પ્રાથમિક શાળાઓ તાલુકાની અંદર, જિલ્લાની અંદર માધ્યમિક શાળાઓ તથા સ્ત્રી શિક્ષણનું ઉત્તેજન આપવા માટે ભલામણો કરવામાં પણ આવી અને સાથે સાથે શિષ્યવૃત્તિઓની પણ જોગવાઈ કરવામાં આવી હતી. ત્યાર પછી ઈસવીસન 1854ના વુડના ખરીદાને કારણે પ્રાંતમાં શિક્ષણ નિયામકની નિમણૂક અને અલગ શિક્ષણ ખાતું શરૂ થયું હતું. 1854ની અંદર વુડના ખરીદાને કારણે પ્રાંતની અંદર શિક્ષણ નિયામકની નિમણૂક કરવામાં આવી અને અલગ શિક્ષણ ખાતું શરૂ થયું હતું. કોલકાતા, મુંબઈ અને મદ્રાસ એટલે કે ચેન્નઈમાં લંડન યુનિવર્સિટીના નમૂના પ્રમાણે યુનિવર્સિટીની સ્થાપના થઈ. ભારતમાં પછી ઈસવીસન 1882માં પંજાબ અને અલ્હાબાદમાં યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી. મુંબઈમાં ઈસવીસન 1844માં એલ્ફિન્સ્ટન કોલેજની સ્થાપના થઈ હતી. તો અલગ અલગ જગ્યાએ આ રીતના કોલેજોની સ્થાપના કરવામાં આવી હતી. આ રીતે ભારતના વિભિન્ન ભાગોમાં ઉચ્ચ શિક્ષણ આપતી કોલેજો અને યુનિવર્સિટીની સ્થપાતી ગઈ. કરઝને ઈસવીસન 1904માં યુનિવર્સિટીને લગતો કાયદો પસાર કર્યો અને તેમાં ચૂંટાયેલા સભ્યોની સંખ્યા ઘટાડી નિમાયેલા સભ્યોને સેનેટમાં સ્થાન આપ્યું અને 20મી સદીમાં પણ ભારતમાં ઈસવીસન 1916માં બનારસ હિન્દુ યુનિવર્સિટી, ઈસવીસન 1920માં જામિયા મિલિયા યુનિવર્સિટી અને ઈસવીસન 1922માં શાંતિનિકેતન વિશ્વ ભારતી યુનિવર્સિટી જેવી અગત્યની ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ જે છે એ સ્થાપવાની શરૂઆત થઈ. તો મિત્રો અહીંયા 1904ની અંદર યુનિવર્સિટીને લગતો કાયદો પસાર કરવામાં આવ્યો. તેમાં ચૂંટાયેલા સભ્યોની સંખ્યા ઘટાડી નિમાયેલા સભ્યોને સેનેટની અંદર સ્થાન આપવામાં આવ્યું. ત્યારબાદ 20મી સદીમાં પણ ભારતની અંદર 1916માં બનારસની અંદર હિન્દુ યુનિવર્સિટીની સ્થાપના થઈ. ત્યાર પછી 1920માં જામિયા મિલિયા યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી. ત્યાર પછી ઈસવીસન 1922ની અંદર શાંતિનિકેતન વિશ્વ ભારતી યુનિવર્સિટી જેવી અગત્યની ઉચ્ચ શિક્ષણની જે સંસ્થાઓ છે એની સ્થાપના થઈ હતી. ઈસવીસન 1946માં ભારતની કુલ યુનિવર્સિટીઓની સંખ્યા 16 હતી. જો કે તે અપૂરતી હતી તે નોંધવું રહ્યું, કારણ કે વિશાળ જનસંખ્યા અને ભૌગોલિક વ્યાપ ધરાવતા રાષ્ટ્રની અંદર માત્ર 16 જ યુનિવર્સિટીની સંખ્યાથી ઉચ્ચ શિક્ષણનો કોઈ પ્રસાર અને પ્રચાર એ વિપુલ પ્રમાણમાં થઈ શક્યો નહીં. એટલે ઈસવીસન 1946ની અંદર આટલું મોટું ભારત, એની જે વિશાળ જે સંખ્યા છે અને ભૌગોલિક વ્યાપ ધરાવતો જે રાષ્ટ્ર છે એમાં ફક્ત 16 જ યુનિવર્સિટીની સંખ્યા હતી, જે ઉચ્ચ શિક્ષણનો કોઈ પ્રચાર અને પ્રસાર વિપુલ પ્રમાણમાં થઈ શક્યો ન હતો. ત્યાર પછી જોઈએ મિત્રો આગળ વ્યવસાયિક શિક્ષણ. ઈસવીસન 1854ના વુડના ખરીદામાં વ્યવસાયિક શિક્ષણ આપવાની જોગવાઈઓ હતી. જો કે ભારતમાં વિજ્ઞાન, ટેકનોલોજી અને વ્યવસાય સાથે સંકળાયેલી મોટી સંસ્થાઓ 20મી સદીમાં અસ્તિત્વમાં આવી, જેમાં બેંગ્લોરની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, કલકત્તાનું બોઝ સંશોધન કેન્દ્ર એટલે કે આંતર વિદ્યાકીય, દહેરાદૂનનું જંગલ ખાતા સાથે સંકળાયેલ સંશોધન કેન્દ્ર, દિલ્હીનું ખેતીવાડી કેન્દ્ર, રૂડકીમાં
ઇજનેરી વિદ્યાને લગતું કેન્દ્ર અને પૂણા એટલે કે પુણેની અંદર ભાડારકર ઇન્સ્ટિટ્યૂટ મુખ્ય ગણાવી શકાય. તો અહીંયા જે વ્યવસાયિક શિક્ષણ છે એ વ્યવસાયિક શિક્ષણની અંદર આ જે સંસ્થા છે એ 20મી સદીની અસ્તિત્વમાં આવી હતી. બેંગ્લોરની અંદર ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, કલકત્તાની અંદર બોઝ સંશોધન કેન્દ્ર, ત્યાર પછી દહેરાદૂનની અંદર જંગલ ખાતું સાથે સંકળાયેલ સંશોધન કેન્દ્ર, દિલ્હીની અંદર ખેતીવાડી કેન્દ્ર, રૂડકીની અંદર ઇજનેરી વિજ્ઞાન લગતું કેન્દ્ર અને પુણેની અંદર ભાડારકર ઇન્સ્ટિટ્યૂટ. આ રીતના જે વ્યવસાયિક શિક્ષણ છે એની જે સંસ્થા છે એનો વ્યાપ જે છે આ રીતના વધારવામાં આવ્યો હતો. ત્યાર પછી સ્ત્રી શિક્ષણ. શ્રીરામપુરથી સ્ત્રી શિક્ષણની શરૂઆત થઈ હતી. ઈસવીસન 1813થી ઈસવીસન 1851 સુધીના સમયમાં બંગાળ, મુંબઈ અને મદ્રાસ પ્રાંતોની અંદર ખ્રિસ્તી પાદરીઓએ અને અન્ય કેટલાક અમીર કુટુંબોએ કન્યા શિક્ષણ આપતી સંસ્થાની સ્થાપના કરી હતી. એટલે આ જે સ્ત્રી શિક્ષણ છે એની શરૂઆત શ્રીરામપુરથી થઈ હતી. ઈસવીસન 1813થી ઈસવીસન 1851 સુધીના સમયગાળાની અંદર બંગાળમાં, મુંબઈમાં અને મદ્રાસ એટલે ચેન્નાઈની અંદર આ પ્રાંતમાં ખ્રિસ્તી પાદરીઓએ અને અન્ય કેટલાક અમીર કુટુંબોએ કન્યા શિક્ષણ આપતી જે સંસ્થા છે એની સ્થાપના કરી હતી. રાજા રામમોહન રાય અને દયાનંદ સરસ્વતીએ 19મી સદીમાં સ્ત્રી શિક્ષણ માટે ખાસ હિમાયત કરી હતી, પરંતુ આ સમયગાળામાં સરકારે સ્ત્રી શિક્ષણની મોટે ભાગે ઉપેક્ષા કરી હતી. એટલે જે રાજા રામમોહન રાય છે અને દયાનંદ સરસ્વતી આ બંને જણાએ 19મી સદીની અંદર સ્ત્રી શિક્ષણ માટે ખાસ હિમાયત કરી હતી, પરંતુ આ સમયગાળાની અંદર જે અંગ્રેજ સરકાર છે એ સ્ત્રી શિક્ષણની મોટે ભાગે ઉપેક્ષા કરતું હતું. ઈસવીસન 1849-50ની અંદર એ અરસામાં બંગાળના અંગ્રેજ શિક્ષણ શાસ્ત્રી બેથુન અને પ્રખર બ્રહ્મો સમાજી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે ઈસવીસન 1849માં હિન્દુ બાલિકા સરકારી વિદ્યાલયની સ્થાપના કરી. એટલે કે 1849ની અંદર હિન્દુ બાલિકા સરકારી વિદ્યાલયની સ્થાપના કરી હતી અને તેમને ભારતમાં સ્ત્રી શિક્ષણનો પાયો મજબૂત બનાવ્યો હતો. 1873ની અંદર સુધીમાં બ્રિટિશ ભારતમાં 1640 કન્યા શાળાઓ હતી અને આ સમયે માત્ર 4.89% કન્યાઓ શાળામાં જતી. એટલે કે સમગ્ર 19મી સદીમાં સ્ત્રી શિક્ષણની પરિસ્થિતિ મોટે ભાગે નિમ્ન કક્ષાની રહી એમ આપણે કહી શકીએ છીએ. તો 1873 સુધીની અંદર બ્રિટિશ ભારતમાં 1640 કન્યા શાળાઓ સ્થાપવામાં આવી. તો એ સમયે માત્ર 4.89% જ કન્યાઓ શાળામાં જતી હતી. એટલે કે સમગ્ર 19મી સદીની અંદર સ્ત્રી શિક્ષણની જે પરિસ્થિતિ છે એ મોટે ભાગે નિમ્ન કક્ષાની રહી તેમ આપણે કહી શકીએ છીએ. ત્યાર પછી અગ્રગણ્ય શિક્ષણ સુધારકો. તો મિત્રો આગળ આપણે ચર્ચા કરીએ કે અગ્રગણ્ય શિક્ષણ સુધારકોએ કયા કયા સુધારા કર્યા. 19મી સદીના ભારતમાં આધુનિક કેળવણી પામેલો મધ્યમ વર્ગ ઊભો થયો. તેમાંના કેટલાક ખૂબ અગ્રગણ્ય શિક્ષણ સુધારકો રહ્યા હતા. તેમણે જોયું કે ભારતમાં શિક્ષણનો અભાવ એ ભારતની ગુલામીનું મુખ્ય કારણ છે અને જ્યાં સુધી રાષ્ટ્ર શિક્ષિત નહીં થાય ત્યાં સુધી તેનો સર્વાંગી વિકાસ થઈ શકે નહીં. એટલે આવા અગ્રગણ્ય શિક્ષણ સુધારકોએ વ્યક્તિગત રીતે, સંસ્થાગત રીતે કે અંગ્રેજોની સાથે મળીને મોટા પ્રમાણમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ શરૂ કરી, જેમાં અગ્રગણ્ય હતા રાજા રામમોહન રાય. તો મિત્રો અહીંયા અગ્રગણ્ય જે સમાજ સુધારકો છે એ શિક્ષણની અંદર સુધારવાનું જે કાર્ય છે એ કાર્ય રાજા રામમોહન રાયે કર્યું હતું. જો શિક્ષણનો અભાવ રહી જાય તો ભારતની ગુલામીનું મુખ્ય કારણ છે અને જ્યાં સુધી રાષ્ટ્ર શિક્ષિત નહીં થાય ત્યાં સુધી રાષ્ટ્રનો સર્વાંગી વિકાસ થઈ શકે નહીં. એટલા માટે અગ્રગણ્ય શિક્ષણ સુધારકોએ વ્યક્તિગત રીતે, સંસ્થાગત રીતે અંગ્રેજોની સાથે મળીને મોટા પ્રમાણની અંદર શૈક્ષણિક પ્રવૃત્તિઓ શરૂ કરી હતી.
રાજા રામમોહન રાય ઈસવીસન 1828માં બ્રહ્મો સમાજની સ્થાપના કરી. તેમણે વિલિયમ બેન્ટિકને ભારતમાં અંગ્રેજી કેળવણીનો પ્રારંભ કરવા નૈતિક બળ પૂરું પાડ્યું હતું અને તેમના પ્રયત્નોથી ભારતમાં અંગ્રેજી કેળવણીનો પ્રારંભ થયો. તો બ્રહ્મો સમાજના એવા જ અગ્રીમ નેતા ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર બંગાળમાં ઈસવીસન 1849થી 50માં શાળાઓ શરૂ કરવા પ્રયત્નશીલ હતા, જેમના પ્રયત્નોથી બંગાળમાં ફક્ત છોકરાઓ માટે જ નહીં, કન્યાઓ માટેની શાળાઓ પણ સ્થાપાઈ હતી. તો મિત્રો, અહીંયા અંગ્રેજી કેળવણીનો પ્રારંભ થયો. ત્યાર પછી જે બ્રહ્મો સમાજ છે એના અગ્રીમ નેતા ઈશ્વરચંદ વિદ્યાસાગરજી બંગાળની અંદર ઈસવીસન 1849થી 50માં એમની શાળાઓ શરૂ કરવા માટે પ્રયત્નશીલ હતા અને જેમના પ્રયત્નોથી બંગાળની અંદર છોકરાઓ જ નહીં પરંતુ કન્યાઓ માટે પણ શાળાઓ સ્થપાઈ હતી. મહારાષ્ટ્રની અંદર મહાદેવ ગોવિંદ રાનડે અને તેમના પત્ની રમાબાઈ રાનડેએ કન્યા શાળાઓ અને વિધવાઓ માટેની શાળાઓની સ્થાપના કરી હતી. મહારાષ્ટ્રમાં જ અગ્રીમ સુધારક જ્યોતિરાવ ફૂલે અને તેમના પત્ની સાવિત્રીબાઈ ફૂલેએ પણ કન્યા કેળવણી અને વિધવાઓની કેળવણી માટે પણ પ્રયત્નો કરીને શાળાઓ સ્થાપી હતી. એટલે મહારાષ્ટ્રની અંદર પણ જે શાળાઓ છે એ કન્યા શાળાઓ અને વિધવાઓ માટેની જે શાળાઓ છે એની સ્થાપના કરવામાં આવી. મહારાષ્ટ્રમાં જ મહર્ષિ કર્વેએ ઈસવીસન 1916ની અંદર સ્ત્રીઓ માટે અલગ યુનિવર્સિટીની સ્થાપના કરી. આજે આ યુનિવર્સિટી એસએનડીટી યુનિવર્સિટી તરીકે પણ કાર્યરત છે. અમદાવાદની અંદર 1850માં હરકુંવર શેઠાણીએ છોડીઓની નિશા નામે કન્યા શાળાની સ્થાપના કરી હતી. એટલે જે શાળાની નામ છે એ છોડીઓની નિશાળ એ તરીકે કન્યા શાળાની જે શરૂઆત છે એની શરૂઆત ઈસવીસન 1850માં અમદાવાદમાં હરકુંવર શેઠાણીએ કરી હતી. મહાન સમાજ સુધારક દયાનંદ સરસ્વતીએ પણ લાહોરમાં દયાનંદ એંગ્લો વૈદિક કોલેજની સ્થાપના કરી હતી, જ્યારે તેમના શિષ્ય સ્વામી શ્રદ્ધાનંદે ઈસવીસન 1902માં કાંગડી ગુરુકુળની સ્થાપના કરી હતી. સર સૈયદ અહેમદ ખાએ મુસ્લિમોમાં શિક્ષણનો વ્યાપ વધે તે માટે ઈસવીસન 1864માં ગાજીપુરમાં અંગ્રેજી શાળા સ્થાપી હતી. તેમજ 1875ની અંદર અલીગઢ ખાતે એંગ્લો મોહમેડન ઓરિએન્ટલ કોલેજની સ્થાપના કરી હતી. એટલે મિત્રો, અહીંયા હિન્દુની સાથે સાથે મુસ્લિમોનો પણ શિક્ષણનો વ્યાપ વધારવા માટે સર સૈયદ અહેમદ ખાએ પણ મુસ્લિમ લોકોનો જે શિક્ષણ છે એનો વ્યાપ વધે તે માટે 1864માં ગાજીપુરની અંદર અંગ્રેજી શાળા સ્થાપના કરી. ત્યાર પછી 1875ની અંદર અલીગઢ ખાતે એંગ્લો મોમેડન ઓરિએન્ટલ કોલેજની પણ સ્થાપના કરી હતી. તો આ પ્રમાણે અલગ અલગ જે સુધારકો છે, અગ્રગણ્ય શિક્ષણ સુધારકો, એ લોકોએ શિક્ષણની અંદર ઘણો બધો વ્યાપ વધાર્યો હતો. કેટલાક દેશી રજવાડાઓએ શિક્ષણ ક્ષેત્રે નમૂનારૂપ કહી શકાય તેવું કાર્ય કર્યું હતું. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે પોતાના રાજ્ય વડોદરામાં ઈસવીસન 1901માં મફત, ફરજિયાત અને સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણની જોગવાઈ કરી હતી. એટલું જ નહીં, 2 વિદ્યાર્થીઓને વિદેશની યુનિવર્સિટીમાં ભણવા જવા માટે શિષ્યવૃત્તિની શરૂઆત પણ કરી હતી. અને તેમના પત્ની ચીમણાબાઈ ગાયકવાડે દલિત વિદ્યાર્થીને વિદેશની યુનિવર્સિટીમાં ભણવા જવા માટે શિષ્યવૃત્તિ આપતો કાયદો કર્યો હતો. તે જ રીતે ગોંડલના મહારાજા ભગવતસિંહજીએ પણ 19મી સદીના છેલ્લા દાયકાની અંદર ગોંડલમાં કન્યા વિદ્યાલયોની સ્થાપના કરી. કન્યાઓ માટે મફત, ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણની જોગવાઈ કરી હતી. તો મિત્રો, અહીંયા અગ્રગણ્ય શિક્ષણ સુધારકો તેમજ રાજા રજવાડાઓ પણ આ જે શિક્ષણ છે એ શિક્ષણનો વ્યાપ અને શિક્ષણ સુધારક તરીકે આગળ આવ્યા હતા. ત્યાર પછી મિત્રો જોઈએ તો મહાત્મા ગાંધીના શિક્ષણ અંગેના વિચારો. આ ગુજરાત વિદ્યાપીઠનો ફોટો છે મિત્રો. તો મહાત્મા ગાંધીએ સ્વાતંત્ર્ય સંગ્રામની સાથે સાથે શિક્ષણ પ્રત્યે પણ ભગીરથ કાર્ય કર્યું હતું. તેમની શિક્ષણ યોજના ઈસવીસન 1936માં વર્ધા શિક્ષણ યોજના તરીકે જાણીતી છે. તો મિત્રો, અહીંયા જે મહાત્મા ગાંધીજી સ્વાતંત્ર્ય સંગ્રામની સાથે સાથે શિક્ષણ પ્રત્યે પણ ભગીરથ કાર્ય કર્યું હતું અને એમણે જે શિક્ષણ યોજના બનાવી હતી 1936ની અંદર,
તો આ જે યોજના છે એને વર્ધા શિક્ષણ યોજના તરીકે જાણીતી છે. ડૉક્ટર ઝાકીર હુસેનના વડપણ હેઠળ તેમણે એક શિક્ષણ સમિતિની રચના કરી હતી અને તેમના મતે સાક્ષરતા એ શિક્ષણનો અંત કે પ્રારંભ નથી, તે તો માત્ર એક સાધન જ છે કે જેના દ્વારા પુરુષો અને સ્ત્રીઓને શિક્ષિત કરી શકાય છે. એટલે મિત્રો, આ શિક્ષણનો અંત કે પ્રારંભ નથી સાક્ષરતા, તે તો માત્ર એક સાધન છે કે જેના દ્વારા પુરુષો અને સ્ત્રીઓને શિક્ષિત આપણે કરી શકીએ છીએ. સાક્ષરતા કે અક્ષર જ્ઞાન એ સ્વયં શિક્ષણ નથી. ગાંધીજીએ પાશ્ચાત્ય શિક્ષણની સામે નઈ તાલીમ, બુનિયાદી શિક્ષણ, વર્ધા શિક્ષણ યોજના, પાયાની કેળવણી એટલે બેઝિક એજ્યુકેશન, ઉદ્યોગ શિક્ષણ જેવા શૈક્ષણિક વિચારોને અમલમાં મૂકી ભારતીય શિક્ષણ પ્રણાલીને ટકાવી રાખવાના પ્રયત્નો કર્યા હતા. તો આ જે પ્રયત્નો છે એ ગુજરાત વિદ્યાપીઠથી શરૂઆત કરી હતી મિત્રો એમણે. ગાંધીજીનું માનવું હતું કે પ્રચલિત શિક્ષણ વિદ્યાર્થીનું યોગ્ય જીવન ઘડતર કરવામાં અને રોજગારી આપવામાં નિષ્ફળ નીવડ્યું હતું. તેઓ પાયાના શિક્ષણને સ્વાશ્રય અને વ્યવસાયલક્ષી ઓપ આપવાના મતના હતા. તેમના મતે પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ 7 વર્ષનો રાખવો જોઈએ, જેમાં વિદ્યાર્થીએ વિભિન્ન વિષયોનું સામાન્ય જ્ઞાન અને ક્રમશઃ એક હુન્નર શીખવવો જોઈએ. એટલે કે પ્રાથમિક શિક્ષણ છે એ માતૃભાષામાં આપવાના તેઓ હિમાયતી હતા. તેઓ વિદ્યાર્થીને હસ્તકૌશલ્ય, સુથારી કામ, લુહારી કામ, વણાટ કામ અને કાતર ઉદ્યોગનું શિક્ષણ આપવાના હિમાયતી હતા. એટલે ગાંધીજીનું એવું માનવું હતું કે પ્રચલિત શિક્ષણ જે છે એ વિદ્યાર્થીઓનું યોગ્ય જીવન ઘડતર કરવામાં અને તેને રોજગારી અપાવવામાં નિષ્ફળ નીવડ્યું હતું. તેઓ પાયાના શિક્ષણને સ્વાશ્રયી અને વ્યવસાયલક્ષી ઓપમાં આપવામાં માનતા હતા અને તેમના મતે પ્રાથમિક જે શિક્ષણ છે એ અભ્યાસક્રમ 7 વર્ષનો રાખવો જોઈએ, જેની અંદર વિદ્યાર્થીને વિભિન્ન વિષયનું સામાન્ય જ્ઞાન અને એક હુન્નર ઉદ્યોગ શીખવવો જોઈએ. પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં જ આપવું જોઈએ એવા તેઓ હિમાયતી હતા અને તેઓ વિદ્યાર્થીને હસ્તકૌશલ્ય, સુથારી કામ, લોહારી કામ, વણાટ કામ, કાતરનું કામ આ જે ઉદ્યોગ છે એ એક શિક્ષણ આપવાના પણ હિમાયતી હતા. ઈસવીસન 1937ની અંદર હિન્દના મોટાભાગના પ્રાંતોમાં તેમની યોજના પ્રમાણેની શાળાઓ અસ્તિત્વમાં આવી. સ્વાતંત્ર્ય સંગ્રામની સાથે સાથે મહાત્મા ગાંધીજીએ 1920માં ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ અને જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટી દિલ્હી અને અલીગઢ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી. એટલે જે ગાંધીજીએ અલગ અલગ જગ્યા પર યુનિવર્સિટીની સ્થાપના કરી તેની અંદર 1920માં ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદની અંદર અને જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટી દિલ્હીની અંદર અલીગઢ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી. અને ગાંધીજીના પાયાના અનેક કાર્યકરોએ વિભિન્ન આશ્રમો પણ પ્રસ્થાપિત કરી અને વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા માટે ઝુંબેશ પણ ચલાવી હતી, જેની અંદર ઠક્કરબાપા, જુગતરામ દવે, પૂર્ણિમાબેન પકવાસા વગેરે મુખ્ય છે. તો મિત્રો, અહીંયા અગ્રગણ્ય શિક્ષણ સુધારકોએ અલગ અલગ જગ્યા પર શિક્ષણનો જે વ્યાપ છે અને કન્યા કેળવણીનો જે વ્યાપ છે એ વધારવા માટે પ્રયત્નો કર્યા હતા. અને છેલ્લા જોઈએ આપણે મિત્રો, જાણવું ગમશે એમાં, ગાંધીજીના મતે કેળવણી એટલે બાળક અને મનુષ્યના શરીર, મન અને આત્માના ઉત્માસોનું આવિષ્કરણ. ત્યાર પછી મહાત્મા ગાંધીજીના કેળવણી વિષયક વિચારો આપણને તેમની આત્મકથા સત્યના પ્રયોગો, મારા સપનાનું ભારત અને તેમના ગાંધીજીનો અક્ષરદેહ વગેરે પુસ્તકમાંથી આપણને જાણવા મળી શકે છે મિત્રો. તો મિત્રો, અહીંયા આ જે પાઠ છે અહીંયા આટલે સુધી આપણે જોયું કે ભારતની અંદર અંગ્રેજ શાસન સમયની શિક્ષણ નીતિ. આભાર.